દક્ષિણ ગુજરાતની સુગર મિલો શેરડીના ભાવ કરે છે નક્કી કે જે ચાલુ વર્ષે સારા ભાવની શેરડીના ખેડૂતોને આશા છે। ત્યારે ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘની જે પડતવાઈ સુગર ખાતે મળી હતી બેઠક, જ્યાં બેઠકમાં ખાંડની સ્ટોક વેલ્યુ 3400 રૂપિયા નક્કી કરવામાં આવી, જ્યાં ગયા વર્ષ કરતાં 200 રૂપિયા વધુ સ્ટોક વેલ્યુ નક્કી કરવામાં આવી છે, જ્યાં ખેડૂતો સારા ભાવ મળે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે શેરડીના સારા ભાવ મળે તો ખેડૂતોની મહેનત ખરેખર ફળી શકે છે। 2023-24 ખાસ કરીને દક્ષિણ ગુજરાત જે શેરડી પકવતો બેલ્ટ લાખો લોકોને રોજગારી આપે છે અને સાથે સાથે ખેતી સાથે સંકળાયેલા અન્ય ધંધાઓ પણ આ શેરડીની ખેતી પર નિર્ભર છે। ચાલુ વર્ષ 2023 અને 24 ખાંડનું માર્કેટ ખૂબ ઊંચું રહ્યું છે અને જે એસ્મોનો એક અહેવાલ છે એ મુજબ આ વર્ષે ભારત દેશમાં 2% શેરડીનું ઉત્પાદન ઓછું થવાની શક્યતા છે, પરંતુ જમીનની હકીકત એ છે કે આ આંકડો 2 ડિજિટમાં ઓછો થાય એવી પણ સંભાવના છે। વૈશ્વિક સ્તરે પર ખાંડના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો છે અને એની માંગ તો યથાવત જ છે અને સ્ટોક પણ આ વર્ષે ખાંડનો ખૂબ ઓછો હોય એવા સમયે જ્યારે ખાતર, ડીઝલ, દવાઓ, મજૂરી સહિતના તમામ ખર્ચાઓ આસમાને પહોંચ્યા હોય અને એની સામે ચાલુ વર્ષ જ્યારે સરકારશ્રી દ્વારા એફઆરપીમાં 25 ટન 5 ક્વિન્ટલે 25 રૂપિયાનો વધારો, એટલે કે ક્વિન્ટલે ટને લગભગ 250 રૂપિયા જેટલો વધારો એફઆરપીમાં નોંધાયો છે। એટલે ચાલુ સાલ જે સુગર એસોસિએશનની મિટિંગ મળી હતી એમાં 3400 રૂપિયા સ્ટોક વેલ્યુ નક્કી કરવામાં આવી હતી। સાથે સાથે પ્રેસમર, બગાસ, ઇથોનોલ સહિત અન્ય આર પેદાશોની આવક અને ખાસ કરીને ગત વર્ષ શેરડીના સ્ટોકમાં જે ભાવ વધારવાનો જે ડિફરન્સ આવ્યો છે લગભગ 480 રૂપિયા થાય છે। 2023-24 ખાસ કરીને દક્ષિણ ગુજરાત જે શેરડી પકવતો બેલ્ટ